શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભીય સૃષ્ટિને સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે શ્રીનાથજીના ભક્ત એક બિનકાર એટલે જે વીણા વગાડતા હતા તે ભક્તની આપણે વાત કરીએ કે એ બિંદાસજી છે એ શ્રીનાથજીની પાસે બીન વગાડતા હતા, એટલે વીણા વગાડતા હતા અને મહાપ્રસાદ લેતા હતા. અને વધારે મહાપ્રસાદ મળે તો વૈષ્ણવને પણ લેવડાવી લેતા હતા. એક સમયે બિનકારના વિવાહનો અવસર આવ્યો. હવે જો ત્યારે તેમણે વિચાર કર્યો કે પરદેશ જઈ અને ધન કમાઈ લાવવું અને તો સારું, એટલે વિવાહનું કામ નીકળી છે. એટલે વિવાહનો ખર્ચો છે અહીંયા તો શ્રીનાથજીને વીણા વગાડતા હતા એટલે થોડો ઘણા પૈસા આપતા હતા, તેથી લગ્નનો ખર્ચો ન નીકળે એટલે એને થયું પરદેશમાં બધાને મોહ હોય છે ને કે પરદેશમાં જઈને વધારે કમાવ. તો આ બિનકારને એટલે વીણાવાદકને પણ એમ થયું કે હું પણ વિદેશ જઈ અને વધારે પૈસા કમાઈ આવું એટલે લગ્નનો મારો ખર્ચો નીકળી જાય. શ્રીનાથજીએ વિચાર કર્યો કે આ તો બિન ઘણું સારું વગાડે છે અને તેથી તે ન જાય તો સારું. હવે શ્રીનાથજીએ બિનમાં સોનાની કટોરી મૂકી દીધી. જો વાલા વૈષ્ણવ, કહેવાય છે ને કે આપણે જે ચિંતા કરે છે એના કરતાં ભગવાન અનેક ગણી આપણી ચિંતા કરે છે, પરંતુ એક ભરોસો વિશ્વાસ સાચો હોવો જોઈએ. તો બિનકારને જેવો આ વિચાર આવ્યો કે વધારે પૈસા કમાઈ આવું, મારા લગ્નનો ખર્ચો નીકળી જાય, તો શ્રીનાથજી એના માટે અગાઉ તૈયારી કરી દીધી. એટલે જે વીણા વગાડતો તે વીણામાં એક સોનાની કટોરી મૂકી દીધી. હવે સવારે જ્યારે તે બિનકાર વીણા વગાડવા આવ્યો ને ત્યારે વીણામાંથી સોનાની કટોરી નીકળી. હવે બિનકારે શ્રી ગુસાઈજી આગળ વિનંતી કરી કે જે આ કટોરી તો મારી બિનમાંથી નીકળી છે. શ્રી ગુસાઈજી તો સાક્ષાત પ્રભુ જ હતા, એ તો જાણી ગયા કે શ્રીનાથજી બાવાએ જ આપી હશે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે પરદેશ જવાનો વિચાર કર્યો છે ને, પણ શ્રીનાથજીની આજ્ઞા નથી, તેથી તમે ન જાઓ. તમારે જોઈએ તેટલું ધન અમારી પાસેથી લઈ લો. ત્યારે બિનકારજીએ વિનંતી કરી કે દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય તો હું નહીં જ લઉં, આપની કૃપાથી સર્વ થઈ જશે. તો બિનકારજીએ વિચાર કર્યો કે પરદેશ જવું નહીં, થનાર હોય તે થશે, કારણ કે તેને શ્રીનાથજીને શ્રમ દેવડાવો એટલે શ્રીનાથજીને એકલા પણ મારા વિના લાગે તે ગમતું નહીં. અને મારા વીણા વગાડવાથી શ્રીનાથજી જે ખુશ થાય છે એની ખુશી ચાહતા હતા, એટલે કે ગમે તે થાય પરંતુ હવે હું પરદેશ નહીં જાઉં. એવામાં ગુજરાતથી એક સંઘ આવ્યો. તે સંઘમાં એક વૈષ્ણવ હતો. તેને બિનકારજીની બધી વાતની ખબર પડી ગઈ. જો એ ભગવાન કહે છે ને કે ભગવાન ખુદ નથી આવતા, પરંતુ કોઈને કોઈ દ્વારા પ્રેરણા કરે છે, વાયા થઈને આવે છે. એટલે એવી રીતના એ ગુજરાતનું સંઘ હતો, એમાંથી એક વૈષ્ણવ હતા. એને પણ ખબર પડી ગઈ કે આ બિનકારજીને પૈસાની તંગી છે અને એના લગ્ન કરવા છે. એટલે એણે બિનકારજીને બોલાવ્યા અને 500 રૂપિયા ખર્ચી વિવાહ કરી દીધો, કારણ કે તે જમાનામાં સસ્તા એટલે 500 રૂપિયામાં લગ્ન થઈ જતા હતા. એટલે તેણે વૈષ્ણવે બિનકારજીને 500 રૂપિયા આવ્યા. એટલે ગુરુદ્રવ્ય પણ ન લેવાનું અને પ્રભુદ્રવ્ય પણ ન લેવાનું. અને શ્રીજી બાવાએ આવી સરસ મજાની સગવડ કરી લીધી. એટલે તેથી શ્રીનાથજી પણ ઘણા પ્રસન્ન થયા. એ બિનકારજી તો શ્રી ગુસાઈજીને આવા કૃપાપાત્ર ભક્ત હતા કે શ્રીનાથજીના રહી શકતા જ નહોતા. તો વાલા વૈષ્ણવ, મારો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને એક હવે આગળનો પ્રસંગ આપણે જોઈએ કે જીવનની યાત્રા કરવા પ્રભુએ કેવો અનમોલ દેહ આપ્યો છે. ક્યાં ફરવું, ક્યાં વિચરવું એ જીવ પર નિર્ભર કરે છે. મોર બનશે શિર ધરશે, ભક્તિ કરશે તો શરણ ધરશે, દ્વેષ કરશે તો સુદર્શન છેદશે. તો વાલા વૈષ્ણવ, આવી રીતના આપણે બીજો પ્રસંગ જોયો. હવે થોડું આગળ જોઈએ કે ભાગવતજીનો એક પાઠ છે કે જ્યારે ભક્ત છે એક એવી ક્ષણ આવી છે કે શ્રી ઠાકોરજી વગર રહી શકતો નથી. જો વાલા અનન્ય ભક્ત કહેવાય છે ને કે એને ઠાકોરજી વિના સ્નેહ પડતો નથી, એને અધૂરું લાગવા માંડે છે. તો માનું કે સેવા ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. શ્રીજી તો પ્રભુ છે તો આનંદ છે, શ્રીજી પ્રભુ છે તો સુખ છે. આપણું પ્રત્યેક સુખ તો શ્રીજી પ્રભુ થકી જ થવા લાગે તો માનું કે હવે વ્યસન અવસ્થા આવી ગઈ છે. જો પ્રભુ સિવાય કંઈ પણ ન દેખાય તો માનું કે આપણે વ્યસન અવસ્થા એટલે પ્રભુ જ સર્વસ્વ આપણા જીવનમાં છે તેવું લાગવા માંડે, ત્યારે આપણે માનવું કે આપણી હવે વ્યસન અવસ્થા આવી રહી છે. ભગવતીએ સમજાવે છે કે તમે તમારામાં જ રમ્યા કરો, કોઈની ઝંઝટમાં પડશો નહીં. બહારના લોકો સાથે ઉપરથી ઔપચારિક રીતે વર્તો, શું કરે છે, ક્યાં જાય છે, આવે છે, એવી કશી પંચાયત ઝંઝટમાં ન પડો. ફક્ત બાહ્ય જીવન છે ને રાજરમત જેવું કર્યા કરો. તેમાં શું જ છે, તમારું કાંઈ સ્વરૂપ છે, તમે શું છો તેવું કોઈને બતાવવાની શું જરૂર છે. પરંતુ તેમણે તમારી ભીતરનું અંતઃકરણમાં જે ચાલી રહ્યું છે તેને વાલા વૈષ્ણવો તેને
ભૂલશો નહીં, અવગણના કરશો નહીં, કારણ કે માત્ર ને માત્ર તમે બે અને તમારા બેમાં જ અંતઃકરણમાં બિરાજેલા શ્રી ઠાકોરજી એની જ પ્રસન્નતાનો વિચાર હંમેશા કરતા રહેશો. તેમાં જ એકરૂપ બનશો તો જ તમને દેખાશે. તેથી પણ વિશેષ ભાવ એ જ છે, તમારી અને તમારા શ્રી ઠાકોરજીની એકરૂપતાનો માર્ગ, તે જ શુદ્ધાદ્વૈત માર્ગ. જો વાલા વૈષ્ણવ, આપણા અંતઃકરણમાં જ આપણા પ્રભુ બિરાજે છે અને એ અંતઃકરણ રૂપી સૈયામાં જ આપણી સાથે આનંદ વિહાર રમણ કરે છે. અને પછી અવસ્થા એવી આવે કે જ્યારે હું ન રહું અને એ ન રહે ને એ જ પુષ્ટિ. જો વાલા વૈષ્ણવ, ફક્ત પ્રભુને આપણે જ, એટલે હું ને તું એવું ભાવ નહીં હોવાના, પરંતુ પુષ્ટિ ભાવ રાખવાનો. જુઓ પરમ ભગવતીય ગજન ધાવનજીનું જીવન ચરિત્ર કે મેરો ગજન આવેગો ને તભી મેરે હાથ પોગારુંગા. જો શ્રીનાથજી બાબા પણ ગજનની આટલી રાહ જોતા, કે મેરો ગજન આવે પછી જ રાજભોગ આરોગીશ. ગોકુળ કી ગલી સાંકડી તામે દોનો સમાય. ગોપીજીનો ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ નહીં મન 10-20 સમાર. ગોવિંદ સ્વામી પણ પોતાની બહેન કાનબાઈને કહે છે કે મન એક જ છે, પ્રભુમાં લાગેલું જ છે, તો પછી સંસારમાં કેવી રીતે લગાવવું. પોતાની દીકરી જ્યારે સાસરેથી પહેલી વાર મળવા આવે છે ને ત્યારે ગોવિંદ સ્વામી કહે છે કે આ બધા પ્રસંગો પ્રભુમાં તદાકાર દર્શાવે છે અને આ જ પુષ્ટિ છે. અને વાલા વિષ્ણુ, આજ આપણું એક સાચું પુષ્ટિ માર્ગ છે કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરવો જોઈએ અને પ્રભુ અને આપણે બે જ છે એવી જ્યારે વ્યસનદશ આવે ત્યારે જ આપણો પુષ્ટિ માર્ગ સાચો કહેવાય ને આપણે આપણી ભક્તિ સાચી કહેવાય. તો અમારો અહીંયા પ્રસંગ પૂરો થાય છે. આ બંને પ્રસંગ કેવો મારી ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસદાસને ક્ષમા કરશો. જી ઠાકોરજીના ચરણોમાં વિડીયો અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.